હવે જે સમાચાર વિગતવાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા હર ઘર તિરંગા અભિયાનને અદ્ભુત જનપ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત આણંદ ખાતેના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતેથી વરસતા વરસાદમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં અધિકારી, પદાધિકારીઓ અને સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. વિદ્યાનગર ખાતેથી તિરંગા યાત્રાના પ્રસ્થાનની સાથે મેઘરાજા પણ યાત્રામાં જોડાયા હોય તેવું અદ્ભુત વાતાવરણ જોવા મળ્યું હતું. વરસતા વરસાદમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના સહિતના મહાનુભાવોએ તિરંગો બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રા નલિની કોલેજ થઈ, નાના બજાર થઈ, વિદ્યાનગર રોડ ખાતેથી વૃંદાવન ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ઉપરાંત વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રાની શરૂઆતમાં ઘોડેશ્વર પોલીસ, ત્યારબાદ પોલીસ બેન્ડના જવાનો, બાઇક ઉપર સવાર પોલીસના જવાનો, મહાનુભાવો, પોલીસ અને હોમગાર્ડના જવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. તિરંગા યાત્રાના રૂટમાં ઉપસ્થિત શહેરીજનો પણ ભારત માતા કી જયના નારા સાથે યાત્રામાં સહભાગી બન્યા હતા. વિદ્યાનગરના શહીદ ચોક ખાતે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રા આણંદના ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ભક્તિના માહોલમાં આ યાત્રા પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, આણંદ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાના નગરસેવકો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.